નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। દર્શક મિત્રો, ભૂમિ સીમાંકન પદ્ધતિની અંદર ખેડૂત મિત્રોએ અરજી ક્યાં કરવી, તો ચાલો દર્શક મિત્રો આજે આપણે એના વિશે માહિતી મેળવીએ। તો દર્શક મિત્રો, જે પણ ખેડૂત મિત્રની જમીનની અંદર પ્રમોલ્ગેશન થયું છે, પ્રમોલ્ગેશન એટલે તમારી ખેતીની જમીનનો માપણી જે સરકારશ્રી દ્વારા કરવામાં આવેલી હોય એને આપણે પ્રમોલ્ગેશન કહીશું। એટલે જે પણ ખેડૂત મિત્રોનું પ્રમોલ્ગેશન થયેલું હોય અને એમના જે ખેતર છે અને કુલ ટોટલ જે પણ ક્ષેત્રફળ છે તેની અંદર જો વધારો ઘટાડો જોવા મળ્યો હોય તો એને સુધારવા માટેની જે ભૂમિ સીમાંકન પદ્ધતિ છે તે અંતર્ગત તમે અરજી કરી શકો છો। હવે આ અરજી ક્યાં કરવાની, તો દર્શક મિત્રો તમારા જે પણ ખેતીની જમીનના 7/12 ઉતારો છે એ તમારો પ્રમોલ્ગેશન થયા પહેલાંનો એટલે કે તમારા ખેતરની જમીનની માપણી થયા પહેલાંનો અને પછીથી જે પણ તમારે સુધારો વધારો કરવાનો છે તે અંગેનું તમારી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ। એટલે 7/12ની અંદર જે ક્ષેત્રફળ દર્શાવેલું છે એ ક્ષેત્રફળને તમારે એ 7/12નો ઉતારો તમારે લેટેસ્ટ છે એ તમારે જમા કરાવવાનો રહેશે મામલતદાર કચેરીની ઈ-ધરાની અંદર। આમ તો તમારે ડીઆઈએલઆરની જે કચેરી છે ત્યાં જ જમા કરાવવાનું હોય છે, પણ એ કહી શકાય કે જિલ્લા લેવલે ડીઆઈએલઆરની કચેરી હોય છે, તાલુકા લેવલે નથી હોતી। એટલે તાલુકાની અંદર જો તમારે તમારા જે ડોક્યુમેન્ટને અરજી તમારે જમા કરાવી હોય તો તમે એ ઈ-ધરાની અંદર જઈને કરાવી શકો છો। દર્શક મિત્રો, ભૂમિ સીમાંકન પદ્ધતિ અંતર્ગત 7 પ્રકારની કેટેગરી એટલે કે એનું વિભાજન કરવામાં આવેલું છે કે કયા પ્રકારની અરજીને ક્યાં આગળ મોકલવી। એટલે તમે જે અરજી કરો છો તેની અંદર તમારી જે સમસ્યા છે તમે દર્શાવો છો તો એ અંતર્ગત 7 પ્રકારની જે પદ્ધતિ છે એ પ્રમાણે તમારી અરજી જે તે વિભાગની અંદર સબમિટ થશે અને આગળની કાર્યવાહી પછી કરવામાં આવશે। તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું। તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ।